સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારી અને રાયોટિંગના ગુનાની ઘટનામાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી દેવરાજ બોરાણાએ પોલીસ પર છડી વડે હુમલો કર્યો હતો, જેને પગલે સ્વ બચાવમાં પીએસઆઈ વીએમ કોડિયાતરે આરોપી પર ફાયરિંગ કર્યું હતું, જેથી આરોપીને પગમાં એક ગોળી વાગી હતી. તપાસમાં આ આરોપી હિસ્ટ્રી શીટર હોવાનો ખુલાસો થયો છે. આ આરોપી સામે કુલ 13 જેટલા ગુના નોંધાયા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી દેવરાજ બોરાણાને મારામારી અને રાયોટિંગના ગુનામાં સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક છરી કાઢી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી. પોલીસ પર હુમલો થતા પીએસઆઈ વીએમ કોડિયાતરે સ્વ બચાવમાં આરોપી દેવરાજ બોરાણાને પગમાં ગોળી મારી હતી. ગોળી વાગતા આરોપી દેવરાજ બોરાણા ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત પોલીસ કર્મી અને આરોપી દેવરાજ બોરાણા બંનેને તાત્કાલિક સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યું કે ફાયરિંગ દરમિયાન આરોપીના પગમાં એક ગોળી વાગી હતી, જેથી આરોપીને સારવાર અર્થે લીંબડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ હાલ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને પણ સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. હાલ પોલીસ બંદોબસ્ત સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે.